આપણે કેટલા સ્વાર્થી છીએ, આપણે કેટલા ડરપોક છીએ, આ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આપણા મતથી આ સરકાર ચૂંટાય છે અને સરકારને આપણી પડી નથી અને સરકારને આપણો ડર પણ લાગતો નથી. આવું કેમ? અને એટલે જ મને એવું લાગે છે કે રાજકોટ જેવા હત્યાકાંડો થતા રહે છે, માણસો મરતા રહે છે અને પ્રજા ઘેટાની જેમ ચાલ્યા કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો પ્રશાંત દયાળ. હું કેટલાય દિવસોથી વિચાર કરું છું કે આવું કેમ બને છે. કોઈક દિવસ હોસ્પિટલમાં આગ લાગે છે, કોઈક દિવસ ક્લાસીસમાં આગ લાગે છે, કોઈક દિવસ બાળકોને લઈ જતી હોડી પલટી મારી જાય છે અને કોઈક દિવસ રમવા આવેલા બાળકો, પુરુષો, સ્ત્રીઓ આગમાં હોમાઈ જાય છે. આવું સતત ચાલ્યા જ કરે છે. કેમ આ અટકતું નથી? ગુસ્સો આવે એટલે આપણે ગુસ્સો કાઢી નાખીએ છીએ, બોલી નાખીએ છીએ, સરકારને ભાંડી નાખીએ છીએ. પણ સરકાર ક્યારેય ફરી આવું ન કરે તેની વ્યવસ્થા આપણે કરતા નથી. રાજકોટનો જે હત્યાકાંડ થયો, જેમના ઘરમાં માણસો મર્યા છે, કદાચ તેમને જ ખબર હશે કે તેઓ પોતાના પરિવારનો મૃતદેહ ઘરે નથી લાવતા. તેઓ માંસના ટુકડા, માંસના લોચા પોટલામાં ભરીને ઘરે લાવે છે. એનું ક્યાં મોઢું છે? એને ક્યાં તમે તુલસી પત્ર મૂકશો અને ક્યાં તમે એના મોઢામાં ગંગાજળના ટીપા નાખશો? કારણ કે એની પાસે તો મોઢું જ નથી. તમે એને ક્યાં હાર પહેરાવશો? કારણ કે એને તો હવે ગળું જ રહ્યું નથી. તમે એને ક્યાં વસ્ત્રો પહેરાવશો? કારણ કે હવે તેમની પાસે શરીર જ રહ્યું નથી. શું છે? માંસના લોચા છે. જોયા છે આવા શરીરો તમે? આ શરીરો એક વખત જોઈ લેશો તો દિવસો સુધી રાતમાં તમે સૂઈ નહીં શકો અને તમને સતત ડર લાગ્યા કરશે કે ક્યાંક તમારા પરિવાર સાથે આવું થાય તો. હું પત્રકાર છું. અનેક લાશો મેં જોઈ છે, અનેક દુર્ઘટનાઓ પણ મેં જોઈ છે. પણ આ દ્રશ્ય મેં જ્યારે જોયું ત્યારે મને ગોધરા સ્ટેશન ઉપર જે ડબ્બો સળગાવી દેવામાં આવ્યો ને તેમાં જે રીતના માણસો મરી ગયા, તે દ્રશ્ય ફરી યાદ આવ્યું. આ તેવી જ સ્થિતિ છે. અહીં મરનારો પટેલ હતો, બ્રાહ્મણ હતો, ક્ષત્રિય હતો કે દલિત હતો કે મુસલમાન હતો, ઓળખી જ શકાતો નથી. છતાં આ લોકો આપણને ધર્મના નામે લડાવે છે, ઝઘડાવે છે અને ભૂલાવે છે આવા હત્યાકાંડો. રાજકોટની પ્રજા ઉપર ગુસ્સો કરવો, રાજકોટની પ્રજા ઉપર દયા કરવી, મને ખબર નથી પડતી આ પ્રજા કેમ આટલી નમાલી છે. પાનના ગલ્લાઓ ઉપર માવો મસળતા મસળતા આખો દિવસ ઊભા રહે છે. રાત્રે ચાની કીટલીઓ પર ટોળાબંધ ઊભા રહે છે, સરકારની ચર્ચા કરે છે અને પછી સૂઈ જાય છે બધું ભૂલીને. એક નવી સવાર એમના જીવનમાં થાય છે. રાજકોટમાં તો પછી બે સવાર થાય છે, એક બપોરે થાય છે અને એક આપણે સામાન્ય માણસો જેવી સવાર થાય છે અને રાજકોટ બધું ભૂલી જાય છે. આવી ઘટના અમદાવાદમાં પણ બની હતી. દીપેશ, અભિષેક નામના બે આવા બાળકો આશારામના આશ્રમમાં માર્યા જાય છે. એમની હત્યા હતી કે આત્મહત્યા હતી કે અકસ્માત હતો, કોઈને ખબર નથી. આરોપો થાય છે આશારામ ઉપર કે આશારામે બાળકોની બલિ આપી. સત્ય શું હતું આજ સુધી બહાર આવ્યું નથી. પણ અમદાવાદની પ્રજાને જ્યારે આ સમાચાર મળે છે કે દીપેશ અને અભિષેક નામના બે બાળકો મરી ગયા છે, ત્યારે જાણે આ બે બાળકો આખા અમદાવાદ શહેરના હોય તેવી રીતના અમદાવાદ શહેર થંભી જાય છે. વાહનો ચાલતા નથી, ઓફિસો ખુલતી નથી, દુકાનો બંધ રહે છે, શાકભાજીની ટ્રકો ચાલતી નથી. હિન્દુ તો ઠીક, અમદાવાદના મુસલમાન વિસ્તાર પણ બંધ પાળે છે. ગુસ્સો બતાડવો હતો પ્રજાને. પ્રજા કહેવા માગતી હતી કે તમે નફ્ફટ અને નાલાયક માણસો છો, તમે અમારી સરકાર છો, પણ તમે અમારા બાળકોને ન બચાવી શક્યા.
તેમને ગુસ્સો વ્યક્ત કરવો હતો આ અમદાવાદ શહેરને, અને અમદાવાદે બંધ પાળી ગુસ્સો વ્યક્ત કર્યો. અહીંયા ભાજપ કે કોંગ્રેસની વાત નથી, અહીંયા હિન્દુ કે મુસલમાનની વાત નથી, અહીંયા દલિત કે બ્રાહ્મણની વાત નથી, અહીંયા ક્ષત્રિય કે જૈનની વાત નથી, અહીંયા માણસની વાત છે. અને રાજકોટના પેટનું પાણી નથી હલતું. રાજકોટ રોજ પ્રમાણે ચાલે છે, રોજ પ્રમાણે દોડે છે, ગાંઠિયાની જયાફત ઉડાવે છે, થિયેટરો ચાલે છે, મોલ ચાલે છે, ચાલશે. પણ થોડીક સંવેદના તો બતાડો જે મરી ગયા છે એના માટે. કારણ કે તમે જાગશો તો જ સરકારની ઊંઘ ઉડશે, અને સરકાર જાગશે તો જ આપણે બચીશું. લોકો બહાર નથી આવતા. ક્ષત્રિયો આંદોલન તમે જોયું હશે, હજારોની ભીડ ભેગી થતી હતી. કેમ? તો કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય મા બહેનની સામે એવું નિવેદન કર્યું હતું જેનાથી ક્ષત્રિયો નારાજ થયા હતા, ક્ષત્રિયોની લાગણી દુભાઈ હતી. આટલા માણસો મરી જાય છે અને આપણી લાગણી દુભાતી નથી, આપણને પીડા થતી નથી. આપણે કેટલા સ્વાર્થી છીએ. અમદાવાદનો માણસ, મુંબઈનો માણસ કે વડોદરાનો માણસ ત્યાં પોતાની નારાજગી બતાડવા નહીં આવે. રાજકોટના લોકોએ જ પોતાની નારાજગી બતાડવા માટે એક દિવસનો જડબે સલાક બંધ પાળવો પડશે. વિશ્વ આખાનું ધ્યાન દોરવું પડશે, દેશના વડાપ્રધાનનું ધ્યાન દોરવું પડશે, દેશના રાષ્ટ્રપતિનું ધ્યાન દોરવું પડશે, દેશની અદાલતોનું ધ્યાન દોરવું પડશે કે અમે નારાજ છીએ, અમે વિરોધ કરીએ છીએ, અને અમે જે કોળસો થઈ ગયા છે એવા લોકો માટે સંવેદના રાખીએ છીએ. કારણ કે હવે એમની પાસે શરીર નથી, હવે એમને કફન નહીં, એમને પોટલુઓમાં અમે બાંધીએ છીએ. આ દશા છે. સરકારનું ધ્યાન દોરવા રાજકોટે જ બહાર આવવું પડશે. મને લાગે છે કે થોડુંક સ્વાર્થીપણું આપણે છોડી દઈએ, અને જે લોકો, જે લાશોના ચહેરા રહ્યા નથી, એક વખત આપણા સ્વજનનો ચહેરો ત્યાં મૂકીને જોઈએ કે આપણી સાથે આવું બન્યું હોત તો. ઈશ્વર કરે હવે આવું કોઈની સાથે ન બને, પણ છતાં આ સરકારને જગાડવી પડશે, અને તેના માટે રાજકોટે પહેલાં જાગવું પડશે, નહીં તો સરકાર ઊંઘતી રહેશે. રાજકોટની અંદર વેપારી મહામંડળ પણ છે, રાજકોટની અંદર ડૉક્ટરોની યુનિયન પણ છે, રાજકોટની અંદર અલગ અલગ પ્રકારના યુનિયનો છે, બેન્કો છે, વિદ્યાર્થીઓ છે. હા, બની શકે કે તમે ભાજપના ટેકેદાર હો, તમે ભારત માતા કી જય અને વંદે માતરમ બોલીને તમારા ગળા ફાડી નાખ્યા હોય, અને હવે 4 જૂને તમારી જ સરકાર બનવાની હોય, પણ સરકાર બનશે ને તમે મરી જશો તો? હું વાત કરું છું સરકારની. એટલે ભલે તમે ભાજપમાં હો, બહાર આવો, તમારી નારાજગી બતાડો. તમે જનપ્રતિનિધિ ભલે ના હો, તમે સામાન્ય માણસ હો, તમે વેપારી હો, તમે ડૉક્ટર હો, તમે વકીલ હો, તમે વિદ્યાર્થી હો, તમે સ્ત્રી હો, તમે પુરુષ હો, તમે પાનના ગલ્લાવાળા હો, તો પણ બહાર આવો અને કહો એક દિવસ અમે બંધ પાળીએ છીએ. કારણ કે તમારા બહેરા કાનને ખોલવા માટે અમારે નગારાની જરૂર નથી, એક એવી શાંતિની જરૂર છે કે અમારી શાંતિ તમને ડિસ્ટર્બ કરશે. જોઈએ રાજકોટ શું કરે છે, કે રાજકોટ આવું જ ઊંઘતું રહે છે. બસ અમે તો વાત કરીશું લોકોની વેદનાની, લોકોની સંવેદનાની. અમે નવજીવન ન્યૂઝ છીએ, અમે ગાંધીના રસ્તે ચાલીએ છીએ ને એટલે જ કહીએ છીએ કે શાંતિ પણ બહુ જ તાકાતવર હોય છે. ગાંધીની શાંતિ અમે જોઈ છે. જો એ શાંતિમાં કેટલી તાકાત છે તો અત્યારે મને રજા આપો, હું ફરી તમને મળવા આવું છું. નમસ્કાર.